નમસ્તે મિત્રો, જય સંવિધાન, જય ભારત, ઇન્કલાબ જિંદાબાદ। હું છું દેવેન્દ્ર સુડાસમા, સોશિયલ એક્ટિવિસ્ટ। તો હમણાં મિત્રો તમે જોયું હોય છે, ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે એક ટિપ્પણી કરવામાં આવી છે। તો આ એક યોગ્ય ન ગણાય। સૌ પ્રથમ તો બાબા સાહેબ આંબેડકર એ કોઈ અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ કે એસસી એસટી ઓબીસીના નથી, એ સર્વ સમાજના છે। બાબા સાહેબ આંબેડકરે ઓબીસી માટે 340 આર્ટિકલ સૌ પ્રથમ પહેલી અનામત ઓબીસી સમાજને આપી છે। તો ઓબીસી સમાજ માટે પણ મોટું ઋણ છે। તો હમણાં અમિત શાહ જે બાબા સાહેબ આંબેડકર વિશે બોલ્યા છે, ગુજરાતની અંદર ખૂબ હોબાળો થઈ રહ્યો છે। તો આ હોબાળાની અંદર એટલે કે આ વિરોધની અંદર, અને વિરોધ થઈ રહ્યો છે એ યોગ્ય છે, આ વિરોધની અંદર સર્વ સમાજના લોકોએ વિરોધ કરવો જોઈએ। કારણ કે બાબા સાહેબ આંબેડકરનું હરેક સમાજ ઉપર ઋણ છે। બાબા સાહેબ આંબેડકરે કોઈ એક સમાજ, એક જાતિ કે કોઈ સંપ્રદાય માટે કામ નથી કરવું, પૂરા ભારત દેશ માટે કામ કર્યું છે। તો અમિત શાહે જે આ નિવેદન આપ્યું છે, તો અમિત શાહને સૌ પ્રથમ તો માફી માંગવી જોઈએ। કારણ કે જે ભારત રત્ન અને સંવિધાનના જે બાબા સાહેબ આંબેડકર છે, એ લોકપ્રિય અને સર્વ સમાજના નેતા છે। તો અમિત શાહે આ બાબતમાં માફી માંગવી જોઈએ, અથવા જેટલા પણ સંગઠન છે એસસી એસટી ઓબીસી અને સર્વ સમાજના, તો ગુજરાત બંધનું એલાન આપવું જોઈએ। જ્યાં સુધી તમે ગુજરાત બંધનું એલાન નહીં આપો, ત્યાં સુધી આ તડીપાર અમિત શાહને ભાન નહીં થાય, જે ગૃહમંત્રી અમિત શાહ છે તેને ભાન નહીં થાય। એટલા માટે સર્વ સમાજના લોકો એક થાવ અને ભારત બંધનું એલાન આપો, અને ખાસ કરીને અનુસૂચિત જાતિના જેટલા પણ સંગઠનો છે, તે બધા એક થઈને ભારત બંધને એલાન આપવું જોઈએ, અને દરેક સંગઠનો મેદાનમાં આવવું જોઈએ। એટલે કે એસસી એસટી ઓબીસી તમામ સમાજે ગુજરાતની અંદર મેદાનમાં આવવું જોઈએ। એટલે માટે આજે આપણે જે વિડીયો બનાવ્યો છે, આ વિડીયો વધુને વધુ શેર કરો, જેથી કરીને તમામ સમાજના લોકોને ખ્યાલ આવે અને આ તડીપાડ અમિત શાહને ભાન આવે, જે આ નિવેદન બોલ્યા, અને અગાઉ પણ એ એસસી ઓબીસી આરક્ષણ મુદ્દે પણ બોલ્યા છે। તો આ સરકાર હર હંમેશા સંવિધાન ઉપર વાર કરતી રહે છે। તો આ તાત્કાલિક અમિત શાહ માફી માંગે અથવા ભારત બંધ કરો। આ વિડીયો વધુ શેર કરો। જય ભારત, જય સંવિધાન, ઇન્કલાબ જિંદાબાદ।